સંસ્કારી નગરી વડોદરામાં ભારે વાહનો ખાસ કરીને ડમ્પરોની બેફામ દોડે નાગરિકોના જીવનને જોખમમાં મૂકી દીધું છે। આજે વહેલી સવારે શહેરના વડસર બ્રિજ નજીક એક હૃદય હચમચાવી દે તેવી દુર્ઘટના બની હતી। પાલિકાના વીએમસીના ઓન ડ્યુટી લખેલા ડમ્પર સાથે થયેલી ટક્કરમાં એક સાયકલ સવારનું ઘટના સ્થળે મોત થયું હતું। સાયકલ સવાર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભીષણ હતી કે સાયકલ સવાર ડમ્પરના મોટા પૈડા નીચે ચડી જતા તેમનું ત્યાં જ મોત થયું હતું। અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાને જોઈ ભય અને રોષનો માહોલ સર્જાયો હતો। આ અકસ્માતમાં ઓન ડ્યુટી વીએમસી લખેલા ડમ્પરના સંડોવાણ બાદ સ્થાનિકોમાં પાલિકા તંત્ર અને ટ્રાફિક વિભાગ પ્રત્યે ભારે ક્રોધ ફાટી નીકળ્યો છે। લોકોનું કહેવું છે કે ડમ્પર ચાલકો નિયમોને અવગણીને અતિ ઝડપે વાહનો હંકારે છે, જેના કારણે શહેરમાં વારંવાર જાનલેવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી। પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।